શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રેલવે અંડરપાસ પેડેસ્ટ્રીયન બ્રિજની શરૂઆત થઈ છે અને આ બ્રિજનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં વાપીવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વાપીની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે। એક તરફથી બીજી તરફ જવા માટેનો જૂનો રેલવે પુલ તૂટી ગયો છે, છતાં લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તેથી હવે રેલવે અંડરપાસ તૈયાર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આટલું સુંદર જે અંડરપાસ પેડેસ્ટ્રીયલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટતી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન 10 કે 15 દિવસમાં કરીને પૂરી કરી। એટલે સમગ્ર પાલિકા તંત્ર, અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ અભિનંદન આપું છું। આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય, બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાનો હોય એ અમે પૂરી પાડશું। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। અમદાવાદમાં અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ લોકોને રસ્તો બતાવે છે, પરંતુ આ અનોખી રેલીમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવિગેટર બન્યા હતા। જી હા, વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા આયોજિત કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુઓએ કાર ડ્રાઈવરને રસ્તા અંગે માર્ગદર્શન આપ્યું। આ 40 કિલોમીટરની કાર રેલીમાં 90 થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો હતો। પ્રજ્ઞાચક્ષુના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। સમાજને એક એવું સંદેશ મળે છે કે આ વ્યક્તિઓ એને તક મળે, એને ટેકનોલોજી મળે, એને સાધન મળે, એ બી લીડરશિપ રોલ પ્લે કરી શકે છે। નંબર 2, જે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ થાય છે, નેરથી નેર વચ્ચે, એનાથી એ લોકો એને ઘરે બોલાવે છે, સમાજમાં પ્રસ્થાપિત કરે છે, અમુક ટાઈમ નોકરી બી આપતા હોઈએ છીએ, તો સમાજ સ્વીકાર કરતા થાય છે કે નેરથી વ્યક્તિ બી આપણે જેવા એક માનવી છે એને બી તક મળે તો જીવનમાં બધું કરવાને લાયક છે। અમદાવાદ રાઉન્ડ ટેબલ જે કાર રેલીનું આયોજન કરે છે એ બહુ યુવાન લોકોની સંસ્થા છે। પૂરા વર્ષ રાહ જોવે છે કે ક્યારે આ ટાઈમ આવે ને ફરી અમે ઇવેન્ટ કરીએ અને સમાજમાં એને બહુ સરસ પ્રતિસાદ મળે છે, રિસ્પોન્સ મળે છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ગિરનારની રહસ્યમય સફર, ભૂલ ભૂલામણી જગ્યાથી નીકળે છે ગુપ્ત દરવાજો। ખૂબ જ આકરું છે આ જગ્યા પરથી પસાર થવું, જ્યાં પહોંચવું છે મુશ્કેલ। એવી સાંકડી ગુફામાં ગંગેશ્વરનો વાસ। જુઓ આજે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું આકરો ઉનાળો। તો જે પ્રકારથી ગરમી વધી રહી છે, 3 દિવસ હીટવેવનો સામનો કરવો પડી શકે છે। ગરમી છે તે ખૂબ જ વધી રહી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રી પાર જઈ શકે છે તાપમાન। તો મહત્વનું છે કે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેજો સાવધાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન છે। રાજ્યમાં 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીની નીચે। રાજ્યના સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન। તો ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો વધશે।